ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારના પર્દાફાશ થયા છે. ગુજરાત એટીએસએ દહેજમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરિયલ કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવનરક્ષક દવાનો બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલ ઝડપાયું હતું. પોલીસે આ રો મટીરિયલનો જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો હતો. આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કાળા કારોબારના પર્દાફાશ થયા છે.